નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. રાહુલ ગાંધીએ આજે રાજકોટ પીડિત પરિવારો સાથે વાત કરી હતી. ઝૂમ મીટિંગ દ્વારા રાહુલ ગાંધીએ પીડિત પરિવારના દર્દ સાંભળ્યા હતા. રાહુલ ગાંધીએ આ દરમિયાન પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. આ ઉપરાંત પીડિત પરિવારોને ન્યાયની લડાઈમાં છેલ્લે સુધી સાથ આપવાની બાંહેધરી આપી છે. રાહુલ ગાંધીએ આ પ્રશ્નને લોકસભામાં ઉઠાવવાની પણ વાત કહી છે. વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં નવસારીમાં અટવાયેલું વાવાઝોડું હવે આગળ વધશે એવું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે. રાજ્યમાં આવતીકાલથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 3 થી 4 દિવસમાં ચોમાસું આગળ વધશે. પ્રી સ્કૂલ્સમાં બાળકોની સલામતી માટે યોગ્ય પગલાં નહીં લેવાયા હોવાથી કેટલાક સંચાલકો દ્વારા બાળકોને ઓનલાઈન ભણાવવાનો ઇશારો કરતા વાલીઓ નારાજ છે. જોકે નાના બાળકો ઓનલાઈન ભણવાને બદલે મોબાઈલ ફોનથી રમવાનું અને મસ્તી જ કરતા હોય છે, તેમને કંઈ જ ખબર પડતી નથી. આમ ઓનલાઈન ભણાવવાની વાત આવતા જ વાલીઓએ પ્રી સ્કૂલ્સ બદલી નાખવાની પણ ચીમકી આપી છે. સાયબર ફ્રોડના કેસીસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સરકારે નાગરિકોને સતર્ક રહેવા માટે અપીલ કરી છે. જોકે ફ્રોડ અટકાવવા માટે સરકારના આરોગ્ય વિભાગે પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં માતૃવંદના નામોશ્રી યોજનાના નામે ફોન આવે તો સાવધાન રહેવા માટે કહેવાયું છે. લેભાગુ તત્વો દ્વારા ફોન કરીને સામાન્ય લોકો પાસેથી આ યોજનાના નામે બેંકની વિગતો માંગવામાં આવે છે, જેથી ફ્રોડ થતા હોય છે. આજે સાઉથના સુપરસ્ટાર થલપતિ વિજયનો જન્મદિવસ છે. તેમનો જન્મ 22મી જૂનના દિવસે થયો હતો. પોતાના જન્મદિવસ પર તેમણે તેમની આગામી ફિલ્મ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમનું દમદાર ટીઝર રિલીઝ કર્યું છે. 50 સેકન્ડના ટીઝરમાં માત્ર એક્શન અને સ્ટન્ટ જ જોવા મળે છે. આ ફિલ્મ 5મી સપ્ટેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. એરટેલે તેના 38 કરોડ યુઝર્સ માટે માત્ર ₹9 અનલિમિટેડ ડેટાનો નવો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન ખાસ કરીને એવા લોકો માટે છે જે ઓછા સમયમાં વધુ ડેટાનો ઉપયોગ કરવા માંગે છે. આ પ્લાન માત્ર સસ્તો જ નથી, પરંતુ તેમાં હાઈ સ્પીડ ડેટાની સુવિધા પણ આપવામાં આવી રહી છે. આ પ્લાન હેઠળ તમને 10 GB સુધીનો હાઈ સ્પીડ ડેટા મળશે. તમામ પ્રયાસો કરવા છતાં ખાદ્ય પદાર્થોના છૂટક ભાવ વધી રહ્યા છે. શાકભાજી, દૂધ અને અનાજના ભાવ આસમાને છે. ગયા વર્ષે દુષ્કાળ, અતિવૃષ્ટિ અને ઓછા વરસાદને કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો હતો. ગયા વર્ષના નવેમ્બરથી સ્થાનિક વાર્ષિક ફુગાવો 8% રહ્યો છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું નબળું પડવાને કારણે વરસાદમાં ઘટાડો થયો છે. જો તે સક્રિય રીતે આગળ વધે અને જુલાઈથી વરસાદ પડે તો ઓગસ્ટ સુધી શાકભાજીના ભાવ ઘટી શકે છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે અંબાજીમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. અચાનક વાતાવરણમાં પલટો આવતા બપોર બાદ કાળા વાદળો ઘેરાયા હતા. કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે વરસાદે એન્ટ્રી મારી છે. આજે વરસાદની શરૂઆત થતાં સિઝનનો પ્રથમ વરસાદ પૂનમના દિવસે જ વરસ્યો છે. વરસાદને કારણે ચારે બાજુ ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ઠેર ઠેર જગ્યાએ વરસાદ વરસશે. 21 થી 25 જૂન વચ્ચે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે. કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓને મોટી ચેતવણી આપી છે. કેન્દ્રએ ઓફિસે મોડા પહોંચતા કર્મચારીઓ સામે લાલ આંખ કરી છે. કેન્દ્ર સરકારે આપેલા આદેશ પ્રમાણે દરેક કર્મચારીઓને મોડામાં મોડા 9:15 સુધીમાં ઓફિસમાં પોતાની હાજરી નોંધાવવી પડશે. જો કર્મચારી 9:15 સુધી ઓફિસમાં નહીં આવે તો હાફ ડે ગણવામાં આવશે. આ ઉપરાંત કોરોનાને લીધે બાયોમેટ્રિક સિસ્ટમનો ઉપયોગ બંધ કરાયો હતો, તેને શરૂ કરવા માટે પણ આદેશ અપાયો છે. દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈએ ગયા નાણાકીય વર્ષ માટે કેન્દ્ર સરકારની તિજોરીમાં રેકોર્ડ ડિવિડન્ડ જમા કરાવ્યું છે. એસબીઆઈની આ ડિવિડન્ડની ચૂકવણી અંદાજે ₹6,959.29 કરોડ છે, જેનો ચેક નાણાપ્રધાન નિર્મલા સીતારમણને સોંપવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ કે એસબીઆઈ દ્વારા આ વખતે આપવામાં આવેલું ડિવિડન્ડ અત્યાર સુધીના કોઈ પણ નાણાકીય વર્ષમાં કરવામાં આવેલ સૌથી મોટી ચૂકવણી છે. આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ જગનમોહન રેડ્ડીની પાર્ટીના કાર્યાલય પર બુલડોઝર ફેરવાયું છે, જે ઓફિસ ગંટૂરના તાડેપલ્લીમાં
9,365 ચોરસ ફૂટમાં બનાવવામાં આવી હતી. આ કાર્યવાહીના સમયની ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે. કહેવાઈ રહ્યું છે કે 2023માં ટીડીપી ચીફ ચંદ્રાબાબુ નાયડુની સવારે 6 વાગે તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. તેવી જ રીતે આજે સવારે પણ 5:30 થી 6 ની વચ્ચે YSRCPની ઓફિસમાં પણ તોડફોડ કરાઈ હતી. બ્રિટન 40 વર્ષમાં પ્રથમ વખત સ્ટીલ કામદારોની હડતાળનો સામનો કરવા જઈ રહ્યું છે. ટાટા સ્ટીલના લગભગ 1500 કર્મચારીઓ 8મી જુલાઈથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ શરૂ કરશે. વાસ્તવમાં કંપનીએ વેલ્સના પોર્ટ ટેલબોટ અને લાનવર્નના પ્લાન્ટમાં કામ કરતા 2800 કર્મચારીઓને ચટણીના નામે બેરોજગાર બનાવ્યા છે. આ પછી નારાજ કર્મચારીઓએ એક જૂથ થઈને 8 જુલાઈથી હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. વિવિધ કારણોસર દેશના અનેક શહેરોમાં હિંસા ફાટી નીકળી છે. યુપીના ગાઝિયાબાદમાં પાણીને લઈને બે પક્ષો વચ્ચે કોમી હિંસા ફાટી નીકળી હતી. યુપીના ફિરોઝાબાદમાં જેલના કેદીના મોત બાદ ભીડ હિંસક બની હતી. લોકોએ તોડફોડ, આગ ચંપી અને પોલીસ પર હુમલો કર્યો હતો. રાજસ્થાનના જોધપુરમાં એક ધાર્મિક ઇમારતનો દરવાજો ખોલ્યા બાદ બે સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. દિલ્હીમાં જળ સંકટના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ભારતના પ્રવાસે છે. આજે તેમણે પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે શેખ હસીનાની મુલાકાતથી ભારત બાંગ્લાદેશ સંબંધોને વેગ મળશે. બાંગ્લાદેશ ભારતનો મુખ્ય ભાગીદાર અને વિશ્વાસપાત્ર પાડોશી છે. ગુજરાત સરકારે ઔદ્યોગિક વિકાસને નામે છેલ્લા 2 વર્ષની અંદર 103.80 કરોડ ચોરસ મીટર જમીન ઉદ્યોગોને ભાડેથી અથવા તો વેચાણથી આપી છે. મહેસૂલ વિભાગ પ્રમાણે 2 વર્ષમાં 18 લાખ ચોરસ મીટર ગૌચર જમીન ઉદ્યોગોને વેચી દેવાઈ છે, જેના કારણે 2800 જેટલા ગામ હવે ગૌચર વિહોણા થયા છે. નિયમ છે કે 100 ગાયો વચ્ચે 40 એકર ગૌચર હોવું જોઈએ, પરંતુ 9,029 ગામોમાં નિયમ કરતાં પણ ઓછું ગૌચર છે. ગુજરાત જાણે ડ્રગ્સ કેપિટલ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદમાંથી આજે 3.5 કરોડનું ડ્રગ્સ પકડાયું છે. ક્રાઇમ બ્રાન્ચે અમેરિકાથી આવેલું પાર્સલ કબજે કર્યું છે, જેમાં હાઇબ્રિડ ડ્રગ્સ ઉપરાંત લિક્વિડ ગાંજો હતો. અગાઉ પણ પોસ્ટ ઓફિસમાંથી ડ્રગ્સ મળ્યું હતું. કચ્છમાંથી પણ હમણાં લગભગ રોજ ડ્રગ્સ મળી રહ્યું છે. ત્યારે આજે ફરી એક વખત કચ્છના જખૌમાં ફૂડ પેટ્રોલિંગ દરમિયાન ચરસના 10 પેકેટ મળી આવ્યા છે. અગાઉ સોજિત્રા અને પેટલાદ તાલુકાના ગામોને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા બાદ આજે આણંદ શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે. આણંદના અનેક વિસ્તારોમાં ઝાડા ઉલટીના કેસ સામે આવ્યા છે, જેમાંથી 2 લોકોનો કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારબાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. હવે તમામ વિસ્તારોના પાણીના નમૂના લેવામાં આવશે. આ સિવાય ખાણીપીણીની લારીઓ ઉપર પણ તપાસ થશે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા આજે સવારથી જ તોફાની બેટિંગ કરી રહ્યા છે. આજે વહેલી સવારથી જ વલસાડ અને વાપીમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ચારે તરફ પાણીનો ભરાવો થયો છે. સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી વલસાડ જિલ્લાના વાપીમાં 2.25 ઇંચ વરસાદ નોંધાયો છે, તો વલસાડમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. અંડરવર્લ્ડ ડોન છોટા શકીલના સંબંધી આરિફ શેખ ઉર્ફે આરિફ ભાઈજાનનું મુંબઈની આર્થર રોડ જેલમાં હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે. ટેરર ફંડિંગ કેસમાં પકડાયેલો આરિફ શેખ છોટા શકીલનો સાળો હતો. તેના પર અંડરવર્લ્ડ ડોન અને ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમ અને તેના સહયોગી છોટા શકીલને મદદ કરવાનો આરોપ હતો. NIA દ્વારા મે 2022માં આરિફ શેખની ધરપકડ કરાઈ હતી. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન કોલેજીસમાંથી સ્નાતક થયેલા વિદેશી વિદ્યાર્થીઓને ગ્રીન કાર્ડ આપવાનું વચન આપ્યું છે. એક પોડકાસ્ટમાં ટ્રમ્પે કહ્યું કે આ નિર્ણયથી ભારત અને ચીન જેવા દેશોના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અમેરિકામાં રહી શકશે. અમેરિકન કોલેજીસમાંથી સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને તરત જ ગ્રીન કાર્ડ આપી દેવું જોઈએ, જેથી તેઓ અહીં રહી શકે અને અહીંના વિકાસમાં મદદ કરી શકે. બ્રિટનના સૌથી મોટા ઉદ્યોગપતિ પરિવાર ભારતીય મૂળના હિન્દુજા પરિવારના 4 સભ્યોને જેલની સજા ફટકારવામાં આવી છે. હિન્દુજા પરિવારના વડા પ્રકાશ હિન્દુજા, તેમની પત્ની, પુત્ર અને પુત્રવધૂને તેમના ઘરેલું કામદારો કે જેઓને તેઓ
ભારતમાંથી સ્થળાંતર કરીને લાવ્યા હતા, તેમનું શોષણ કરવા અને અનધિકૃત રોજગાર પ્રદાન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે. તેમને 4 થી 4.5 વર્ષની જેલની સજા ફટકારાઈ છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.